हेलो फ्रेंड्स, वेलकम टू माय किचन चैनल। तो आज આપણે બનાવવાના છે દૂધીનો એકદમ ટેસ્ટી નાસ્તો। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે એક વાટકી ચોખા લઈ લીધા છે, એમાં પાણી એડ કરીને આપણે 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। ત્યારબાદ મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને આપણે એને સરસ રીતે છીણી લઈશું અને ધોઈને એકદમ ઝીણા ટુકડા કરી લઈશું। આ રીતે તો મેં ટુકડા કરી લીધેલા છે, તમે જોઈ શકો છો। આપણે નીચે એમાં આપણે દૂધીના ટુકડાને એડ કરી લઈશું। લસણ અને મરચાંને આપણે કટ કરી અને આપણે દૂધી સાથે એડ કરીને થોડું પાણી એડ કરીને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પેસ્ટ બની ગઈ છે। તો ચાલો ફટાફટ આપણે ચોખા આપણા એકદમ સરસ રીતે પલાળી ગયા છે, તમે જોઈ શકો છો 15 મિનિટ બાદ। તો આ રીતે પલાળી ગયા બાદ આપણે ચોખાને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું 2 પાણીથી અને આપણે મિક્સર જારમાં આપણે ચોખાને એડ કરી લઈશું અને એને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું થોડું પાણી એડ કરીને। તો એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ બની ગઈ છે, તમે જોઈ શકો છો હવે ચોખાની। તો આ રીતે બનાવી લઈશું। ત્યારબાદ આપણે એક બાઉલ લઈ લઈશું, તેમાં આપણે દૂધીને એડ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ધાણા જીરું 1 ચમચી જીરું 1 ચમચી અજમો 1 ચમચી કાલી મિર્ચ પાવડર અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને આપણે ચોખાનું બેટર બનાવ્યું હતું એ એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે તડકો લગાવવાના છે, તો આપણે તેલ લઈ લઈશું, મીઠો લીમડો અને રાઈને એકદમ સરસ રીતે સાતળી લઈશું અને આપણા બેટરમાં એકદમ સરસ રીતે એને તડકો આપીશું। તો ચલો ફટાફટ તડકો આપી દઈએ આપણા બેટરમાં અને એકદમ સરસ રીતે એને મિક્સ કરી લઈશું। જો તમને અમારી વિડીયો પસંદ આવતી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। અને આપણે થોડુંક પાણી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે બેટરને। અને ત્યારબાદ આપણે લાસ્ટમાં 1 ચમચી હળદર એડ કરી લઈશું, લાસ્ટમાં આપણે એડ કરવાની છે જેથી સ્વાદ એકદમ બેસ્ટ આવે છે। તો આપણે કડાઈમાં આપણે આ બેટરને એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે એને ધીમા તાપે એકદમ સરસ રીતે થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ ઘટ થઈ ગયું છે આ રીતે। તો આપણે બેટરને એકદમ સરસ રીતે ઘટ થવા દેવાનું છે, પાણી એકદમ સરસ રીતે બળી જાય એ રીતે। તો તમે આ રીતે પણ તમે એને એન્જોય કરી શકો છો। આ નાસ્તાને એકદમ મસ્ત લાગે છે, ક્રિસ્પી એકદમ બને છે અને એકદમ મસ્ત લાગે છે। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। તો આપણે એ ડીશને ગ્રીસ કરી લીધી હતી તેલથી અને એ બેટરને રેડી અને એકદમ ઠંડુ કરવા માટે મૂકી દીધું હતું। તો તમે જોઈ શકો છો બેટર ઠંડુ થઈ ગયા બાદ આપણે એના આ રીતે કટ કરી લેવાના છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ સરસ આ બે નાસ્તો બનીને રેડી થયો છે। તો તમે એમને પણ એને ખાઈ શકો છો, ત્યાર પછી તમારે એને ગરમ કરીને ખાવો હોય તો તલ એડ કરીને તમે એને એકદમ ક્રિસ્પી થવા દેવાનું છે ધીમા તાપે આ નાસ્તો અને એન્જોય કરી શકો છો ચા સાથે, ટમેટો કેચપ ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો। એકદમ સરસ બને છે આ નાસ્તો। તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। જો તમને અમારી રેસીપી કેવી લાગી તો અમને કમેન્ટમાં કહેજો અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી બાય બાય।